નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે રજૂ થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું કેતન વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ એપિસોડમાં રસાયણ વિજ્ઞાન સેમિસ્ટર 4 પ્રકરણ 2 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન વિશે આપણે કેટલીક ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો ગુણભાર એ બોર્ડમાં 12 માર્કનો આપવામાં આવ્યો છે. આ 12 માર્કના પ્રશ્નોની અંદર 4 MCQ પૂછાય છે, 2 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે અને એક 4 માર્કનો લોંગ ક્વેશ્ચન પૂછાય છે. આ ઉપરાંત એકાંતરે નીટ કે JEEના પેપરની અંદર આ પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે. સામાન્ય સંજોગોમાં આ જે પ્રકરણ છે એ માહિતીલક્ષી છે, એટલે જો તમે એને ધ્યાનથી તૈયાર કરશો અને શબ્દો એને બરોબર સમજશો તો આ પ્રકરણની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકાશે. વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ, આપણે જ્યારે પૃષ્ઠની વાત કરવી હોય તો પૃષ્ઠ એટલે શું? પાઠ્યપુસ્તકમાં ચોપડીમાં જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે પહેલું જ વાક્ય લખ્યું છે કે 2 જથ્થામય કલાઓને અલગ કરતી હદને પૃષ્ઠ કહેવાય. આ 2 જથ્થામય કલાઓને અલગ કરતી હદ, કલા એટલે કે પદાર્થની ભૌતિક સ્થિતિ, જેમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 અવસ્થા લઈ શકીએ છીએ. અને જ્યારે આવી 2 ભિન્ન અવસ્થાઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે એમને અલગ કરતી હદ, જેને આપણે પૃષ્ઠ કહીએ છીએ અંગ્રેજીમાં, એના માટે સરફેસ શબ્દ છે. આવા પૃષ્ઠ ઉપર થતી પ્રક્રિયાઓનો જો અભ્યાસ કરીએ તો સૌથી પહેલી પ્રક્રિયા એ અધિશોષણ છે. ઉદ્દીપકો વડે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરવાની ઉદ્દીપનની પ્રક્રિયાઓ છે, કલીલ કણોની પ્રક્રિયાઓ છે. ક્યારેક આપણે વિદ્યુત વિભાજન દરમિયાન થતી ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા, આ ઉપરાંત ધાતુને કાટ લાગવાની પ્રક્રિયા પણ એ પૃષ્ઠની પ્રક્રિયા છે. આજના આ એપિસોડમાં આપણે આ પ્રકરણને લગતા કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. જેમ કે અધિશોષણમાંથી સૌથી પહેલા પૂછી શકાય એવા જો 4 માર્કના ગુણનો અભ્યાસ કરીએ તો એ 4 માર્કના અભ્યાસમાં 2 છે. એક ફ્રુનલીચ અધિશોષણ સમતાપી અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી. ફ્રુનલીચ અધિશોષણ સમતાપી એ શું છે એનો અભ્યાસ કરીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે અધિશોષણના ઘણા બધા પ્રકાર હોઈ શકે, પણ આપણા કોર્સની અંદર માત્ર ઘન અધિશોષક ઉપર વાયુરૂપ અધિશોષિત પદાર્થનો અભ્યાસ કરવાનો છે અને એ ઘન અધિશોષક ઉપર વાયુરૂપ અધિશોષિત પદાર્થનું અધિશોષણ સમજાવવા માટે આ ફ્રુનલીચ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા. ફ્રુનલીચ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે x/m ચલે છે p⁻1/n, જ્યાં n > 1 છે. અહીં x એ અધિશોષિત પામેલા વાયુના અણુઓની સંખ્યા અને m એ અધિશોષકનું ગ્રામમાં વજન છે. વિદ્યાર્થી મિત્રો, x/m ને જો સંયુક્ત રીતે લખીએ છીએ તો x/m એ પ્રતિગ્રામ અધિશોષણની માત્રા છે. જો ચલનાંકને દૂર કરીએ તો x/m બરાબર k × p⁻1/n થશે, જ્યાં p એ અધિશોષિત વાયુનું દબાણ, k અને n એ અચળાંકો છે. જો મારે આ અચળાંકોની કિંમત શોધવી હોય તો આ જે ટર્મ છે એના આપણે લોગ લઈએ. જો બંને બાજુ લોગ લઉં છું તો log x/m બરાબર log k, ગુણાકાર છે એટલે સરવાળો, ઘાતની ઘાતના નિયમ પ્રમાણે 1/n આગળ આવે તો 1/n log p. આ જે ટર્મ છે એને માત્ર ગોઠવીએ છીએ તો log x/m બરાબર 1/n log p પ્લસ log k. જો આ સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવવામાં આવે તો આ y અક્ષ થશે, આ x અક્ષ થશે અને log x/m વિરુદ્ધ log p નો જ્યારે આલેખ દોરીએ છીએ, યાદ રાખજો અહીંયા બંને બાજુ log છે, શૂન્યના લોગનું અસ્તિત્વ નથી, એટલે આ ગ્રાફ અહીંથી વચ્ચેથી ગમે ત્યાંથી શરૂ કરી શકાય. log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ ત્યારે એનો જે ઢાળ મળે છે એ 1/n છે, જે અહીંયાથી તમે y બરાબર m એટલે ઢાળ, x પ્લસ c, જ્યારે આંતરછેદનું મૂલ્ય એ log k નું મૂલ્ય આપે, જેનો એન્ટીલોગ જોઈ અને આપણે k નું મૂલ્ય શોધી શકીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ફ્રુનલીચે જે આ અધિશોષણ સમતાપી રજૂ કરી હતી, ફ્રુનલીચનું અધિશોષણ સમતાપી જે છે એમાં કેટલીક મર્યાદાઓ હતી. જેમ કે અહીં k અને n એ 2 અચળાંકો એ તાપમાન પર આધારિત છે. આ જે થિયરી છે
એ માત્ર પ્રાયોગિક પરિણામોનું એક કન્ક્લુઝન હતી, અને સૈદ્ધાંતિક કોઈ પાયો નહોતો. ઊંચા દબાણે વિચલનની કોઈ ચર્ચા કરી નથી. આવા સંજોગોમાં ફ્રુનલીચ અધિશોષણ ક્ષમતા P એ અધૂરી સાબિત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્યાંક એવી પણ ચર્ચા કરવામાં આવી કે આ ફ્રુનલીચ અધિશોષણ ક્ષમતા P એની અંદર જો 1/n ની કિંમત 1 લેવામાં આવે તો x/m ચલે છે P થાય. તો એનો અર્થ એવો થયો કે નીચા દબાણે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે, પણ જો n ની કિંમત ખૂબ મોટી લેવામાં આવે તો એવા સંજોગોની અંદર આ 1/n 0 થાય અને કોઈની પણ 0 ઘાત એ 1 થશે, તો x/m નું મૂલ્ય અચળ થશે. તો આના વિશે ફ્રુનલીચે કોઈ ચર્ચા કરી નથી. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે જે લેંગમ્યુર અધિશોષણ ક્ષમતા P છે એના વિશેની ચર્ચા હજુ આપણે આ પ્રકરણમાં ચાલુ રાખીશું. લેંગમ્યુર અધિશોષણ ક્ષમતા P ની ચર્ચા કરીએ એ પહેલા ફ્રુનલીચ અધિશોષણ ક્ષમતા P માં જે મર્યાદાઓ રહી ગઈ હતી, જેમ કે ફ્રુનલીચ અધિશોષણ ક્ષમતા P એ ફક્ત પ્રાયોગિક પરિણામો પર આધારિત હતી, જે લેંગમ્યુર અધિશોષણ ક્ષમતા P એ વાયુના ગતિમય સિદ્ધાંત પર આધારિત છે. પણ લેંગમ્યુરે પોતાની ઘટનાને સમજાવવા માટે અધિશોષણની ઘટનામાં બે નવી ઘટનાઓની ચર્ચા કરી, એક સંઘનન અને બીજું બાષ્પાયન. વિદ્યાર્થી મિત્રો, સંઘનન એ કોઈ નવી ઘટના નથી. ઘન અધિશોષક વડે વાયુરૂપ પદાર્થનું અધિશોષણ થવાની ઘટના એ સંઘનન છે. અને ઘન અધિશોષક વડે જે અધિશોષિત વાયુ છે એનું અપશોષણ થવાની ઘટનાને બાષ્પાયન નામ આપ્યું. એણે એમ કીધું કે ઘન અધિશોષકના દરેકે દરેક છિદ્રો ઉપર અધિશોષણ થવાની શક્યતા એક સમાન છે. જેમ અત્યારે તમે બધા બેસીને મારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો, ત્યારે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી આ વાયુરૂપ સમજ એ તમારા દરેકના મગજ ઉપર અધિશોષણ થવાની શક્યતા સમાન છે. બિલકુલ એ જ પ્રમાણે દરેક છિદ્ર એકબીજાથી સ્વતંત્ર છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ એક સાથે જોઈ રહ્યા છે તો જરૂરી નથી કે એક્સ વિદ્યાર્થીને સમજ પડ્યા પછી જ વાયને પડવાની છે. દરેકે દરેક અધિશોષકનું છિદ્ર સ્વતંત્ર છે. ત્યાં આ અધિશોષણની ઘટના એ સ્વતંત્ર રીતે થતી હોય છે. એણે પોતાની અધિશોષણ ક્ષમતા P માં એમ કીધું કે સંઘનન અને બાષ્પાયન આ બંને પ્રક્રિયાઓનો વેગ જ્યારે સમાન હોય ત્યારે એવા સંજોગોમાં અધિશોષકની સપાટી પર એક આણ્વીય સ્તર રચાય. આ વાક્ય બહુ કહી જાય છે કે એક આણ્વીય સ્તર રચાય, એનો અર્થ એવો થયો કે લેંગમ્યુર અધિશોષણ ક્ષમતા P એ માત્ર રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ બંનેને લાગુ પડે છે, જ્યારે ફ્રુનલીચ એ માત્ર ભૌતિકને લાગુ પાડી શકાય છે. તેના મંતવ્ય મુજબ x/m બરાબર AP/1 + BP છે, જ્યાં x/m નો અર્થ પ્રતિગ્રામ અધિશોષણની માત્રા, A અને B બે અચળાંકો છે અને P એ વાયુનું દબાણ છે. અહીં ફરી પાછું લેંગમ્યુરે નોંધ્યું કે A અને B બે અચળાંકો એ તાપમાન પર આધાર રાખતા નથી, પણ અહીંયા જે ઊંચા દબાણે વિચલન જોવા મળે એને સંદર્ભમાં આ ક્ષમતા P નો અભ્યાસ બે રીતે કરવામાં આવ્યો કે જો આ અધિશોષણ ક્ષમતા P નો અભ્યાસ નીચા દબાણે કરવામાં આવે કે જ્યાં P ની કિંમત ખૂબ ઓછી હોય તો આ BP ની કિંમતને આપણે 1 ની સાપેક્ષમાં અવગણી શકીએ છીએ. તો એવા સંજોગોમાં x/m એ AP થાય, એ અચળ છે. તો આપ સૌ જાણો છો કે નીચા દબાણે અધિશોષણની માત્રા એ વાયુના દબાણના સમપ્રમાણમાં છે. અને જો ઊંચા દબાણે ચર્ચા કરીએ તો P ની કિંમત મોટી હોય તો BP ની કિંમત 1 કરતાં ઘણી મોટી થાય. તો હવે BP ની સાપેક્ષમાં 1 ને અવગણો તો x/m બરાબર 1 ને અવગણું તો AP/BP બરાબર A/B એટલે અચળ. એનો અર્થ એવો થયો કે ઊંચા દબાણે આ અધિશોષણની માત્રા એ અચળ થાય. જો આ ક્ષમતા P માં અચળાંકો લેવા હોય તો આ જે સમીકરણ છે એને ઉલટ પ્રમાણ લો તો x/m ની જગ્યાએ m/x, AP/1 + BP ની જગ્યાએ 1 + BP/AP. જો છેદનું વિભાજન કરો તો 1/AP, BP/AP, અહીંથી P કટ થઈ જાય. આને ગોઠવી દઉં તો આ થઈ ગયું y બરાબર mx + c. ફરી પાછો જે ગ્રાફ મળશે y mx, m એટલે ઢાળ, x એટલે 1/P અને c એટલે B/A. અહીં ઢાળ ઉપરથી જે a ની કિંમત મૂકે મળે તે આંતરછેદની અંદર મૂકવામાં આવે તો આપણને બીજો અચળાંક B પણ મળી શકે છે. આમ આ પ્રમાણે લેંગમ્યુરે પોતાની અધિશોષણ ક્ષમતા P રજૂ કરી. મિત્રો, આ ચેપ્ટરની અંદર બીજો એક અગત્યનો પ્રશ્ન જે પૂછી શકાય એમ છે એ લાયોફિલિક કલિલ અને લાયોફોબિક કલિલ વચ્ચેનો તફાવત.
લાયોફિલિક. આપણે જાણીએ છીએ કલિલના બે ભાગ છે, એક વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ. જો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે આકર્ષણ હોય તો તેવા કલિલને લાયોફિલિક કલિલ કહે છે. અને જો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે અપાકર્ષણ હોય, એ રિપલ્ટિંગ હોય એકબીજાને, તો તેવા કલિલને આપણે લાયોફોબિક કલિલ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લાયોફિલિક કલિલ અને લાયોફોબિક કલિલ, હમણાં આપણે વાત કરી કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે આકર્ષણ વધુ છે, દ્રવ્ય સ્નેહી છે. જ્યારે આની અંદર તમે જુઓ તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એકબીજાને ધિક્કારે છે, એ પ્રવાહી વિરોધી છે. લાયોફિલિક કલિલ એ સીધા મેળવી શકાય છે, જ્યારે લાયોફોબિક કલિલને બનાવવા માટે કેટલીક ખાસ પદ્ધતિઓ વાપરવી પડે છે. એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. જેમ આપણા ઘરે જ્યારે પૂજા કરતા હોય ત્યારે કંકાવટીની અંદર પાણીને કંકુનો પાવડર ભેગો કર્યો, આજે ભગવાનની પૂજા કરી, કાલે કદાચ એ કંકાવટીનો ફરી એનો ઉપયોગ કરવા જઈએ છીએ ત્યારે એમાં રહેલું પાણી એ બાષ્પીભવન થઈને ઉડી ગયું છે. કદાચ એ પાણીનો થોડો ઘણો જથ્થો હાજર પણ હોય તો એને પુનઃ ઉપયોગમાં લેવા માટે આપણે ફરી પાણી એટલે કે વિક્ષેપણ માધ્યમ ઉમેરીએ છીએ તો એ સીધું જ મળી શકે છે. માટે આવા કલિલને પરિવર્તનીય કલિલ કહે છે. એ લાંબા સમય સુધી સ્થાયી છે. જ્યારે લાયોફોબિક કલિલની અંદર એને બનાવવા માટે એક ખાસ પદ્ધતિઓનો ઉપયોગ થાય. તમારા જ ઘરની અંદર જો સીધી પદ્ધતિનો વિચાર કરીએ તો જે આપણા ઘરમાં તુવેરની દાળ બનાવવામાં આવે તો તુવેરની દાળના દાણા ક્યારેય સીધા પાણીમાં ઓગળતા નથી. જ્યારે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમારી મમ્મી કેટલી પ્રક્રિયાઓ કરે. કુકરની અંદર દાણાને પહેલા ગરમ કરી ઊંચા તાપમાને કરીને બાફીને પોચા કરે છે. હેન્ડ મિક્સી કે ઝેરણી વડે એને ખૂબ ઝીણા કણો અને કલિલ કણોની અંદર ફેરવવાનો પ્રયત્ન કરી પાણી ઉમેરી અને ફરી પાછું ઊંચા તાપમાને ગરમ કરે છે. તેમ છતાં પણ એક કલિલ જ્યારે જમવાની થાળીમાં વાટકીની અંદર જ્યારે આપણી પાસે આવે છે તો પાણી ને દાળ એ બે જુદા થઈ જાય છે, કારણ કે ત્યાં કલા માધ્યમને અને માધ્યમ કલાને ધિક્કારે છે. આવા પ્રકારના કલિલમાં એકવાર જો બાષ્પીભવનથી પાણી દૂર થઈ જાય તો એ ફરી સોલ પ્રાપ્ત કરી શકાતું નથી. આવા સોલ એ સ્થાયી હોતા નથી. હા, એ વાત નક્કી છે કે આ પ્રકારના સોલની અંદર જો આપણે ચોક્કસ વિદ્યુત વિભાજ્ય પદાર્થને એક સ્ટેબિલાઇઝર તરીકે, સ્થાયીકારી પદાર્થો તરીકે ઉમેરીએ તો આવા કલિલ સોલને લાંબી સ્થિરતા આપી શકીએ છીએ. અહીંયા આગળ આ પ્રકારના કલિલનું સ્કંદન થતું નથી. સ્કંદન થવું એટલે કે વિક્ષેપિત કલાનું અવક્ષેપન થઈ જવું. જ્યારે આની અંદર આપમેળે સ્કંદન થાય છે, એનો અર્થ એવો થયો કે આ પ્રકારની કલા એ સામાન્ય રીતે અવક્ષેપિત થઈ અને પાત્રના તળિયે બેસી જાય છે. બરાબર. આના ઉદાહરણમાં જો આપણે લઈએ છીએ તો ગુંદર છે, પ્રોટીન છે, રબર અને જિલેટિન, આ ચાર ઉદાહરણ એ લાયોફિલિક કલિલના છે. જ્યારે ધાતુઓ કે ધાતુઓના સલ્ફાઇડના બનાવવામાં આવેલા દ્રાવણો એ લાયોફોબિક કલિલના ઉદાહરણ છે. મિત્રો, આ તફાવત એ 100% આ વર્ષે પરીક્ષાની અંદર પૂછાય એવો ચાન્સ. આ સિવાય કલિલની અંદર આપણે લાયોફિલિક સોલ જો મારે બનાવવું છે તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને સીધા મિક્સ કરી બનાવી શકાય છે. જ્યારે લાયોફોબિક સોલ બનાવવા માટે આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે. આવી જ કેટલીક લાયોફોબિક કલિલ સોલ બનાવવાની પદ્ધતિઓની ચર્ચા ચાલુ રહેશે. લઈએ છીએ એક નાનકડો વિરામ. ચાલુ હતી લાયોફિલિક અને લાયોફોબિક સોલ વચ્ચેના તફાવતની, અને હવે ચર્ચા કરીશું આપણે એ સોલ કેવી રીતે બનાવાય. આપ સૌ જાણો છો કે લાયોફિલિક સોલ બનાવવા માટે આપણે કોઈ ખાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે ત્યાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ હોય છે, અને જેના કારણે એ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એ સરળતાથી એકબીજામાં મિક્સ થઈ જાય છે. પરંતુ લાયોફોબિક સોલ બનાવવા માટે આપણે કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, જે માટેની ચર્ચા આજે આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, લાયોફોબિક સોલ જે છે એ લાયોફોબિક સોલ એ બે પ્રકારની પદ્ધતિઓથી બનાવાય છે. એક જે પદ્ધતિ છે એ સંઘનન પદ્ધતિ છે, અને બીજી પદ્ધતિમાં વિક્ષેપણ પદ્ધતિનો સમાવેશ થાય. સંઘનન પદ્ધતિના બે ભાગ પાડવામાં આવ્યા, એક રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અને બીજું ભૌતિક પદ્ધતિઓ દ્વારા. જો રાસાયણિક પદ્ધતિઓ દ્વારા એનો અર્થ શું થયો કે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જે 4 પ્રક્રિયાઓ આપેલી છે એ બેલેન્સ સમીકરણ એક ખાસ તૈયાર કરી લેવા. જેમાં સૌથી પહેલી જે પ્રક્રિયા છે એ આર્સેનિયસ સલ્ફાઇડની છે,
ત્યાં તમને એક એમસીક્યુમાં એવું પણ પૂછી શકાય કે કઈ પદ્ધતિથી આર્સેનિયસ કલીલ સોલ બનાવાય છે. જે સલ્ફરનું કલીલ સોલ બને છે એ સલ્ફર કલીલ અથવા સલ્ફર વિલયની બનાવટ, એક ગોલ્ડ એની બનાવટ પૂછી શકાય કે ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ કેવી રીતે મળશે એવા પ્રશ્નો પણ પૂછી શકાય. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે પહેલી પ્રક્રિયા જે આર્સેનિયસ સલ્ફાઇડની છે એ દ્વિવિઘટન છે. જે H2S અને SO2 ને ભેગા કર્યા ત્યાં S નો ઓક્સિડેશનાંક એ -2 થી વધીને 0 થયો તો ઓક્સિડેશન છે. ગોલ્ડ વિલયની અંદર AuCl3 માં ઓરમનો ઓક્સિડેશનાંક એ +3 થી ઘટીને 0 થયો તો રિડક્શન છે. જ્યારે ફેરિક ક્લોરાઇડનું જળ વિભાજન છે. જો ભૌતિક પદ્ધતિઓ દ્વારા આપણે બે પદ્ધતિ લઈ શકીએ, એક દ્રાવકના વિનિમય અને એક અતિશય ઠારણ. દ્રાવકનો વિનિમય એટલે શું? જેને અંગ્રેજીમાં આપણે એક્સચેન્જ ઓફ સોલ્વન્ટ, કે આપણે દ્રાવક બદલવો છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે દ્રાવ્ય અને દ્રાવક એ બે દ્રાવણના અગત્યના ઘટકો છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ. મને ખબર છે કે સલ્ફર પાવડર એ પાણીમાં ઓગળતો નથી, પણ આલ્કોહોલમાં ઓગળે છે. એટલે એક મોટું બીકર લઈ એમાં 1 ચમચી ભરી સલ્ફર પાવડર નાખો અને 50 ml આલ્કોહોલ નાખી અને બરોબર હલાવી દો. જેના કારણે એ સલ્ફર પાવડર 50 ml આલ્કોહોલની અંદર સંપૂર્ણ દ્રાવ્ય થઈ અને એક સાચું દ્રાવણ બનાવશે. ત્યાર પછી એ જ દ્રાવણની અંદર આપણે 500 ml પાણી નાખી દો તો હવે એ મિશ્રણમાં સૌથી વધારે ભાગ થયો પાણીનો, તો પાણી દ્રાવક બની ગયું. તો નવા દ્રાવકની અંદર અગાઉનો જે દ્રાવક આલ્કોહોલ હતો એ ઓગળે છે, પરંતુ સલ્ફરના કણો પાણીમાં ઓગળતા નથી, એટલે કલીલ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિને આપણે દ્રાવકના વિનિમયની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. અતિશય ઠારણ, આ જે પદ્ધતિ છે એની અંદર આપણે ક્લોરોફોર્મ કે ઇથર જેવા કાર્બનિક દ્રાવકોની અંદર પાણી ઉમેરી અને એને ખૂબ ઠંડુ કરવામાં આવે, જેના કારણે પાણીનો ભાગ એ બરફના કલીલ કણોની અંદર ફેરવાઈ જાય છે અને આપણે એ કલીલનું નિર્માણ કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કેટલીક વિક્ષેપણ પદ્ધતિઓની. તો વિક્ષેપણ પદ્ધતિઓમાં યાંત્રિક પદ્ધતિ છે, વિદ્યુતીય વિક્ષેપણ છે અને પેપ્ટીકરણ છે. વિક્ષેપણ પદ્ધતિઓની અંદર જે કલીલ યાંત્રિક વિક્ષેપણની પ્રક્રિયા છે એ યાંત્રિક વિક્ષેપણની પ્રક્રિયા આ કલીલ ઘંટીની મદદથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘંટી અને મિક્સચરમાં ફેર એટલો છે કે મિક્સચર વડે જ્યારે મોટા કણોને પીસીને નાના કણો કરવામાં આવે તો એ કણોના કદ ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. જ્યારે ઘંટીની અંદર આવા કણોના કદ ઉપર આપણો કંટ્રોલ હોય છે. અહીં આ કલીલ ઘંટીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આ બંને પૈડા વચ્ચે જ્યારે મોટા નિલંબિત કણો પીસાય છે ત્યારે એ કલીલ કણોની હદ એટલે 1 થી 1000 નેનોમીટરની સાઇઝમાં આવે એ પછી જ એ ઘંટીના બે પૈડાની વચ્ચેથી બહાર નીકળે છે. જેમ જેમ અહીંથી કણ બહાર આવતા જશે, ઉપરથી વધારાના કણો આવતા જશે. આ ઘંટીની ઝડપ એ આશરે 7000 RPM જેટલી હોય છે. આવી બીજી કેટલીક ઘંટી જેને દડા ઘંટી અથવા તો અલ્ટ્રાસોનિક વિક્ષેપણ તરીકે પણ ઓળખી શકાય છે. બીજી પદ્ધતિ છે વિદ્યુતીય વિક્ષેપણ. આ પદ્ધતિની અંદર સંઘનન અને વિક્ષેપણ એમ બંને પદ્ધતિઓ સંકળાયેલી છે. સ્વાભાવિક રીતે જે કિંમતી ધાતુઓ છે, ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ, એનું કલીલ સોલ એ આ પદ્ધતિથી બનાવાય છે. આ પદ્ધતિની અંદરથી જે ધાતુનું તમારે કલીલ સોલ બનાવવાનું છે, ધારો કે તમારે ગોલ્ડનું કલીલ સોલ બનાવવું છે તો એક ગોલ્ડના ટુકડા સાથે આ બે વિદ્યુત ધ્રુવો જોડી દો. અહીં આપણે જાણીએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહના માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. આ જ કારણસર જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ જો આપણે પસાર કરીએ તો એવા સંજોગોમાં અહીં રાખેલા આ ધાતુના ટુકડાનું ને કારણે તાપમાન વધે છે. પણ જો એનું વધેલું તાપમાન એ આ પાણીને જો એ પોતાની ઉર્જા આપી દેશે તો પાણી ગરમ થશે. પણ આપણો આ ટાર્ગેટ પાણીને ગરમ કરવાનો નથી. અહીં આપણે આ ધાતુનું કલીલ સોલ બનાવવું છે, એટલે પાણીનું તાપમાન વધે નહીં એ માટે ચારે બાજુ આપણે બરફ ભરેલો છે કે જેના કારણે પાણીનું તાપમાન નીચું રહે છે. ઉષ્મા ઉર્જા રૂપાંતરિત થતાં જે ધાતુના સપાટી પરના કણોની આંદોલનીય ગતિ વધે છે અને એનું આ પાણીમાં વિક્ષેપણ થઈ અને આપણે વિદ્યુતીય વિક્ષેપણ કરી શકાય છે.
આ પ્રમાણે પેપ્ટીકરણના પ્રશ્નો પણ સોલ્વ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે આ પાઠમાંથી કેટલાક સંભવિત પ્રશ્નો કે જે પૂછી શકાશે. જો સંભવિત પ્રશ્નોની ચર્ચા કરીએ તો પહેલો જે સંભવિત પ્રશ્ન છે, અધિશોષણને અસર કરતા પરિબળો. અધિશોષણને અસર કરતા પરિબળો જે આપણા પાઠ્યપુસ્તકમાં 5 આપેલા છે. સૌથી પહેલું પરિબળ અધિશોષિતનો સ્વભાવ, અધિશોષકનો સ્વભાવ, વિશિષ્ટ ક્ષેત્રફળ, તાપમાન અને દબાણ, દરેકની આકૃતિ સહિત એટલે કે આલેખ સહિત ચર્ચા કરવી. ફ્રુન્લિચ અધિશોષણ સમતાપીને તેની મર્યાદા જે આપણે આ એપિસોડમાં ચર્ચા કરી. લેંગ્મ્યુર અધિશોષણ સમતાપીની વિગતવાર ચર્ચા તો એ પણ આપણે આ એપિસોડમાં કરી. મિસેલ એટલે શું અને તેની ક્રિયાવિધિ સમજાવો. મિસેલની વ્યાખ્યા લખ્યા પછી જે પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપી છે એ આકૃતિ દોરવી કમ્પલસરી છે. કલિલ સોલની બનાવટ, જેમાં લાયોફોબિક કલિલ સોલની બનાવટ, કલિલ સોલનું શુદ્ધિકરણ આ બોર્ડમાં પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે કે જેમાં ડાયાલિસિસ, અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેશન અને અલ્ટ્રાફિલ્ટરેશન જેવી પદ્ધતિઓની ચર્ચા કરાય. કલિલ સોલનું સ્કંદન, ખાસ કરીને સ્કંદનની અંદર તમારે શુલ્ઝ અને આડીના નિયમો વિશે ખાસ ચર્ચા કરજો. સમાંગ અને વિષમાંગ ઉદ્દીપનની ચર્ચા, એ સિવાય ઇલેક્ટ્રોફોરેસિસ, આકાર વર્ણાત્મક ઉદ્દીપન જેમાં જીઓલાઇટ વિશે ચર્ચા કરવાની છે. ટિન્ડલ અસર અને ઉત્સેચકીય ઉદ્દીપન અને તેની લાક્ષણિકતાઓ આ એક ખૂબ મહત્વના પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, જો આટલા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવામાં આવશે તો આ પ્રકરણના 12 ગુણ મેળવી શકાશે. આમ આ પ્રકરણમાં આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના કેટલાક અગત્યના પ્રશ્નો અને મૂંઝવતા પ્રશ્નો વિશેની ચર્ચા કરી. જોતા રહો પાસ થવાનું પંચામૃત.